રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે। આવતીકાલે રાહુલ ગાંધી મોડાસાને બદલે અમદાવાદમાં બેઠક કરશે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક યોજાશે। 16 તારીખે સંગઠન અભિયાનનો પ્રારંભ મોડાસાથી કરાવશે। મોડાસાથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત સાથે કાર્યકરો સાથે સંવાદ પણ યોજાશે। અમદાવાદમાં એઆઈસીસીના 43 નિરીક્ષકો, 7 સહનિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજવામાં આવશે। કોંગ્રેસ વર્કિંગ કમિટીએ કેટલાક સુધારા બાદ જે પ્લાન બન્યો છે, મેં વિનંતી કરી હતી કે એનો પાયલટ પ્રોજેક્ટ, એની શરૂઆત એ ગુજરાતથી કરો। હું આભાર માનીશ મોવડી મંડળનો કે મારી વાતનો સ્વીકાર થયો અને એની શરૂઆત ગુજરાતમાંથી થવાની છે। ત્યારે આવતીકાલે 15 તારીખે જે 5 પ્રભારીઓ જિલ્લામાં જવાના છે, કાલે ઓરિએન્ટેશન એ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં થશે 3 થી 5। 16 તારીખે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ થશે। ત્યાંના નેતાઓ સાથે ચર્ચા થશે અને કાર્યકર્તાઓની દરેક બૂથમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે એ રીતે કાર્યકર્તાઓ એકત્રિત થશે।